રાજકોટમાં ઇલેક્ટ્રિક સિટી બસ કીચડમાં ફસાઈ મુસાફરોને પડી મુશ્કેલી। રાજકોટની મોવડી ચોકડી નજીક બાપા સીતારામ ચોકમાં પાઇપ નાખવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે રસ્તાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે। આ કારણે શહેરની ઇલેક્ટ્રિક સિટી બસ કીચડમાં ફસાઈ ગઈ હતી, જેનાથી મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। આ ઘટના દરમિયાન બસને કીચડમાંથી બહાર કાઢવા માટે સ્થાનિક રહેવાસીઓ અને અધિકારીઓએ પ્રયાસો કર્યા। આ ઘટના શહેરમાં ચાલી રહેલી વિકાસ કામગીરીઓ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાપન અને માર્ગોની જાળવણી અંગે પ્રશ્નો ઉભા કરે છે। આ અગાઉ પણ રાજકોટની સિટી બસ સેવાઓ વિવાદમાં રહી છે। હાલમાં માધાપર રૂટની C85 નંબરની બસના કંડક્ટરના નશાની હાલતમાં વિડીયો વાયરલ થયો હતો, જેમાં કંડક્ટર દારૂના નશામાં ટિકિટ આપતો જોવા મળ્યો હતો। આ ઘટનાએ બસ સેવાઓની ગુણવત્તા અને કર્મચારીઓની વર્તણૂક અંગે ચિંતા વધારી છે। શહેરમાં બસ સેવાઓની ગુણવત્તા સુધારવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે માર્ગોની યોગ્ય જાળવણી અને કર્મચારીઓની કડક દેખરેખ જરૂરી છે। શહેરવાસીઓ આશા રાખે છે કે સ્થાનિક પ્રશાસન આ મુદ્દાઓને ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં કરશે।